एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। परम कृपाळु परमात्मा श्री हरि પોતાની દિવ્ય લીલાઓનો વિસ્તાર કરી રહેલા અને પોતાના હરિભક્તોને અતિશય આનંદ વિભોર કરી એવા માંગરોળ ખાતે નિવાસ કર્યો છે। માંગરોળમાં ઘણો લાંબો સમય વિતાવ્યો છે અને સમાધિ પ્રકરણ દ્વારા પોતાના હરિભક્તોને અતિશય આશ્ચર્ય પમાડ્યું છે। હવે ભગવાન શ્રી હરિ એ નિર્ધાર કરે છે કે આપણે આગળ વિચરણ કરવા માટે જવું છે, કારણ કે વાદળનું કામ એક જ સ્થાનમાં રહી વરસાદ વરસાવવાનું નથી, પરંતુ સર્વત્ર જગતની અંદર એક સમાન રીતે વરસાદ વરસાવી અને બધાને જ એના દ્વારા સંતૃપ્ત કરવું એ વાદળનું કાર્ય છે। એટલે આવા જે મહાપુરુષો છે એ પણ વાદળના જેમ સતત વિચરતા રહેશે તો જ સમાજનું કલ્યાણ થશે એવો નિર્ધાર કરી ભગવાન શ્રી હરિ વ્રજદીન રાજા અને માંગરોળ નિવાસી તમામ હરિભક્તોને જય સ્વામિનારાયણ કરી અને ત્યાંથી આગળ વિચરણ કરવા માટે જાય છે। ત્યાંથી ભગવાન શ્રી હરિ કાલવાણી ગામની અંદર પધાર્યા। કાલવાણી ગામની અંદર રહીને પણ ભગવાન શ્રી હરિએ ઘણા બધા હરિભક્તોને સમાધિ કેવી રીતે કરવી એ વિષયક અષ્ટાંગ યોગ શીખવ્યો। થોડું થોડું કરી અને ભગવાન શ્રી હરિએ હરિભક્તોને અષ્ટાંગ યોગની સાધના શીખવી છે। પોતે પણ એની અંદર હરિભક્તોની મદદ કરતા એ પ્રકારે એમના ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષાવે છે। એટલે હરિભક્તોને આ સાધનાની સિદ્ધિ એ તત્ક્ષણ થાય છે। કેટલાક હરિભક્તો એવા છે કે જેમને હજુ આની અંદર કોઈ પ્રકારની ફાવટ આવતી નથી, એટલે ભગવાન શ્રી હરિ એમને વિશેષપણે કરીને ઊંડાણપૂર્વક આ સાધનાની શિક્ષા આપે છે। પણ તમામ હરિભક્તોને સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય એવો પ્રયત્ન ભગવાન શ્રી હરિ કરી રહ્યા છે। એટલું જ નહીં, નાના બાળકો છે તો કેટલાક નાના બાળકોને પણ આ પ્રકારની યોગ સાધના કરાવી ભગવાન શ્રી હરિ સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરી અને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવી વગેરે ક્રિયાઓ શીખવતા હોય છે। હવે જ્યારે ભગવાન શ્રી હરિ અહીંયા કાલવાણીમાં વિરાજમાન થયેલા એ વખતે પીપલાણા ગામથી નરસિંહ વિપ્ર અને આખા ગામથી નારાયણજી વિપ્ર આ બંને એક જ સમયે કાલવાણી ગામમાં આવ્યા અને ભગવાનના ચરણોમાં નતમસ્તક થઈ અને વિનંતી કરે છે કે પ્રભુ તમે અમારા ગામ પધારો, અમારા ગામની અંદર આવી તમે નિવાસ કરો, જેથી હરિભક્તોને આનંદ થાય અને અમને પણ ખૂબ આનંદ થાય, માટે આપ અવશ્ય પધારો। ભગવાન શ્રી હરિએ વિચાર્યું કે આ બંને જ હરિભક્તો અતિશય પ્રેમપૂર્વક આવ્યા છે અને બંનેમાંથી એકાદને પણ જો ના પાડીશું તો કંઈ સારું નહીં થાય, અથવા તો એમને ખૂબ અંતરમાં દુઃખ થશે એવો વિચાર કરી ભગવાન શ્રી હરિએ પોતાનું ઐશ્વર્ય છૂટું મૂક્યું છે અને
બંને વિપ્રોને કહ્યું છે કે તમે તમારા ગામ પ્રત્યે જાઓ, અમે તમારે ત્યાં અવશ્ય આવીશું. એમ કહી બંનેને પોતાને ગામ મોકલ્યા છે. આ તરફ શ્રીહરિ કાલવાણીની અંદર લગભગ 2 માસ પર્યંત રોકાઈ અને કાલવાણીમાંથી પ્રયાણ કર્યું છે. હવે પ્રયાણ તો ભગવાન શ્રીહરિએ કર્યું પોતાના સંઘ મંડળ સહિત, પરંતુ માર્ગની અંદર 2 સ્વરૂપે થયા. એક સ્વરૂપ સંતો હરિભક્તો સહિત પાળા પાર્ષદો સહિત આખા ગામની અંદર જાય છે, અને બીજી તરફ બીજું સ્વરૂપ એ પીપળાણાની અંદર જઈ અને હરિભક્તોને આનંદ આપે છે. કેવું ઐશ્વર્ય એ ભગવાને બતાવ્યું, કેવી લીલા કરી હશે. અને બંને તરફ હરિભક્તોને ખૂબ આનંદ થાય છે. આખા વાળા નારાયણ વિપ્રને એમ થાય કે આપણે ત્યાં ભગવાન પધાર્યા છે, અને પીપળાણા વાળા નરસિંહ મહેતાને એમ થાય કે આપણે ત્યાં ભગવાન પધાર્યા છે, કોઈને દુઃખ ના લાગે, બંનેને અંતરમાં અતિશય આનંદ થાય. આ એક પ્રકારનું ઐશ્વર્ય બતાવી ભગવાને દિવ્ય લીલા આદરી છે. ભગવાન શ્રી હરિએ બંને સ્થાનમાં 6 માસ સુધી નિવાસ કર્યો. બંને સ્વરૂપે 6 માસ સુધી રહ્યા છે. એમાંય વળી પીપળાણાની અંદર રહી ભગવાન શ્રી હરિએ વિષ્ણુ યાગનું આયોજન કર્યું, અને ઓજસ્વતી નદી એના કાંઠે આ મોટો એવો વિષ્ણુ યાગ રચ્યો, જેની અંદર મયારામ ભટ્ટ ઇત્યાદિક સત્સંગી બંધુઓ દ્વારા અને ઘણા બધા બીજા હજારો બ્રાહ્મણો દ્વારા વિવિધ પ્રકારનો યજ્ઞની વિધિ કરાવવામાં આવી છે. ભગવાન શ્રી હરિ આ પ્રકારે સુંદર યજ્ઞ યાગ કરાવ્યો, અને જ્યારે બ્રાહ્મણોએ સંપૂર્ણ યજ્ઞ સંપૂર્ણ કર્યો ત્યારે એ બધા જ બ્રાહ્મણોને ઘણા બધા દાન આપ્યા છે. ગાય, સુવર્ણ મહોર ઇત્યાદિના અતિશય દાન એ ભગવાન શ્રી હરિએ આપ્યા છે, અને બધા જ બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા છે. આ પ્રકારે બધાને પ્રસન્ન કરી પોતપોતાને સ્થાનકે મોકલ્યા. ભગવાન શ્રી હરિ અહીંયા લાંબા સમય સુધી રહી અને ત્યાંથી હવે આગળ વિચરણ કરવા જવાનો નિર્ધાર કર્યો છે. આખા ગામની અંદરથી પણ એ જ સમયે આગળ વિચરણ કરવા જવાનો નિર્ધાર કરી ભગવાન શ્રી હરિના બંને સ્વરૂપો બંને ગામોથી નીકળી અને આગળ જતા એક સ્વરૂપ વાળા થયા. અને ભગવાન શ્રી હરિ ત્યાંથી મેઘપુર ગામની અંદર જાય છે. મેઘપુરની અંદર હરિભક્તોને અતિશય આનંદ આપી અને ત્યાંથી માણાવદર જાય છે. આ માણાવદર એવું સ્થાન છે કે જ્યાં રામાનંદ સ્વામીના ઘણા બધા શિષ્યો નિવાસ કરીને રહ્યા છે. કારણ કે મુખ્યત્વે ઉદ્ધવ સંપ્રદાય એ આ બધા જે ગામો કયા પીપળાણા, પણેણી, લોજ, માંગરોળ, માણાવદર, ધોરાજી, મેઘપુર ઇત્યાદિ જે આસપાસના જે ગામો છે એમાં વિશેષપણે ઉદ્ધવ સંપ્રદાય એ રહ્યો હતો. અને ઉદ્ધવ અવતાર એવા રામાનંદ સ્વામી એ પણ વિશેષ કરીને આ બધા ગામોની અંદર વિચરણ કરતા અને હરિભક્તોને ધર્મ, નિયમ અને નીતિનો માર્ગ શીખવતા. તો ભગવાન શ્રી હરિ હવે માણાવદરમાં આવ્યા છે. સંવત 1860 ના શ્રાવણ વદી અને અષ્ટમીના દિવસે અર્થાત જન્માષ્ટમીના દિવસે મોટો સમયો ભગવાન શ્રી હરિની ઉપસ્થિતિમાં ત્યાં થયો છે. બીજે દિવસે નવમીના દિવસે પારણા કરી અને હરિભક્તોની મોટી સભા કરી, એની અંદર ધર્મ, જ્ઞાન અને ભક્તિની વાતો કરી છે. આ પ્રસંગે જ્યારે ભગવાન શ્રી હરિ આ બધી વાર્તા કરતા હોય છે અને હરિભક્તોને ઉપદેશ કરતા હોય છે, એ વખતે મયારામ ભટ્ટ એ ભગવાન શ્રી હરિને સભા મધ્યે ખૂબ સુંદર પ્રશ્નો પૂછે છે. મયારામ ભટ્ટ એ ભગવાન શ્રી હરિને પ્રથમ જ પ્રશ્ન કરે છે કે પ્રભુ, ભક્તિના પોષણનો ઉપાય શું છે? ભક્તિનું પોષણ એ કેમ કરીને થાય, એનો ઉપાય બતાવો. અને અંતે એ જ ભક્તિ કલ્યાણનું કારણ બને એ કેમ કરીને થાય, માટે પ્રભુ આ મને જણાવો. મયારામ ભટ્ટે આવો પ્રશ્ન કર્યો એટલે ભગવાન શ્રી હરિ તેમને ચપળ જાણી, ખૂબ સુંદર પ્રશ્નોના કરનારા જાણી એમને એ જ પ્રકારનો ઉત્તર આપે છે કે મયારામ, તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. અધર્મ સર્ગ એ ભક્તિની અંદર બાધારૂપ બનનાર છે. માટે જે મનુષ્ય અધર્મ સર્ગનો પરાભવ કરી નાખે છે એ આવી ભક્તિને પામે છે
કે જે મનુષ્ય માટે અંત્ય કલ્યાણકારી થાય. અંત્ય એટલે અંત અવસ્થાની અંદર, અંતકાળની અંદર કલ્યાણકારી થાય. અહીંયા મયારામ ભટ્ટ આગળ બીજો પ્રશ્ન કરે છે કે પ્રભુ, આ અધર્મ સર્ગ શું છે અને વળી એ કેમ કરીને ઉત્પન્ન થયો, એ સઘળું એ કારણ મને જણાવો. અને અધર્મ સર્ગનો પરાભવ એ મનુષ્ય કેમ કરીને કરી શકે એ પણ મને જણાવો. મયારામ ભટ્ટ વિશે સંપ્રદાયની અંદર ખૂબ ઉન્નત ઇતિહાસ કહેવાયો છે. કારણ કે મયારામ ભટ્ટને અમુક પ્રકારની વિશિષ્ટ સેવાઓ આપવામાં આવેલી. જેમ કે કોઈ મુહૂર્ત જોવડાવવું હોય તો મયારામ ભટ્ટની પાસે શ્રીજી મહારાજ જોવડાવતા. જેમ કે ભગવાન શ્રી હરિની હયાતીમાં થયેલા જે મંદિરો, ગઢપુરનું હોય, વડતાલનું હોય કે મૂળી મંદિર હોય, એ બધા જ મંદિરોના મુહૂર્ત ભગવાન શ્રી હરિએ મયારામ ભટ્ટ પાસે જોવડાવેલા. મયારામ ભટ્ટ પાસે ભગવાન શ્રી હરિ અવારનવાર શાસ્ત્રોની કથા પણ વંચાવતા, શાસ્ત્રોની કથા કરાવતા. ભગવાન શ્રી હરિ નીચે બેસે, મયારામ ભટ્ટને ઉચ્ચ સ્થાનમાં બેસાડે અને પછી કથા સાંભળે. આવા પ્રકારનું શ્રીજી મહારાજે મયારામ ભટ્ટ સાથે કેટલીય વાર એ લીલાઓ કરેલી અને મયારામ ભટ્ટને આનંદ આપેલો છે. મયારામ ભટ્ટ એમને એક વિશિષ્ટ પ્રકારની સેવા એ પણ હતી કે ક્યાંક પત્ર લઈને જવું હોય તો એ પત્રને મોકલવા સ્વરૂપે એક પ્રકારે ટપાલીની સેવા તો એ પણ મયારામ ભટ્ટને જ વિશેષ કરીને મળતી. કેમ? કારણ કે એ વખતના સમયની અંદર આ રીતે કાગળ લઈ જનાર માણસ અથવા તો પત્ર અને સંદેશ લઈ જનાર માણસ એના અમુક પ્રકારના ગુણ હોવા જરૂરી હતા. એક તો એ માણસ શરીરે કરીને સશક્ત હોવો જોઈએ કે જે ઝડપી ચાલી અને એ પત્રને પહોંચાડી શકે. કારણ કે જો શરીરે સશક્ત ન હોય તો વળી લાંબા સમયે પત્ર પહોંચાડે. માટે પ્રથમ તો એક આ જ ગુણ હોવો જોઈએ. બીજો એક એ પણ ગુણ હોવો જોઈએ કે એ અતિશય જિજ્ઞાસા વૃત્તિથી રહિત હોવો જોઈએ. અતિશય જિજ્ઞાસા વૃત્તિ એટલે કે એને જાણી લેવું, સમજી લેવું, વારંવાર એવું થયા કરે મનની અંદર, તો એવી વૃત્તિ ન હોવી જોઈએ. અને કારણ કે આવી વૃત્તિનો જન્મ થાય તો જે પત્ર મોકલવામાં આવ્યો છે એ પત્ર જો એ પોતે જ વાંચી લે તો એ રહસ્યનું ઉદ્ઘાટન થાય. માટે એનો એ પણ ગુણ હોવો જોઈએ કે માર્ગની અંદર પત્રને પોતે વાંચે નહીં અને જે સ્થાનમાં પહોંચાડવાનો છે એ સ્થાનની અંદર પહેલા પહોંચાડી દે. ત્યારબાદ સામે પક્ષે વાંચનાર વ્યક્તિ જો એને સંભળાવે તો વાત જુદી છે, અન્યથા જાતે પોતાની ઈચ્છાએ કરી અને આ પત્રનું વાંચન ન કરે. આવા બધા પ્રકારના ગુણો વાળો મનુષ્ય એ વખતના સમયની અંદર આપણા હરિભક્તોની અંદર એક આ મયારામ ભટ્ટ હતા. તો એમને રામાનંદ સ્વામી પણ આવી સેવાની અંદર મોકલતા અને ભગવાન શ્રી હરિ એ પણ આવી સેવા જ્યારે આવે તો મયારામ ભટ્ટને આગળ કરતા. મયારામ ભટ્ટ શીલવાન હતા, ગુણવાન હતા, ધર્મથી અતિશય યુક્ત હતા. એક વખતના સમયનો ખૂબ સુંદર પ્રસંગ આપણને યાદ આવે. મયારામ ભટ્ટ માળાવદરની અંદર નિવાસ કરીને રહ્યા છે અને પોતાનું સુખી જીવન પ્રસાર કરી રહ્યા છે. એ વખતના સમયે ગામની અંદર કોઈક વિધવા બાઈ એણે જાણ્યું કે આપણે થોડાક રૂપિયાની જરૂર છે, થોડાક પૈસાની જરૂર છે, તો કોની પાસે લેવા? એને વિચાર કર્યો કે આપણે કોઈક વ્યાજ વટાવવાળા માણસની પાસેથી લઈએ એના કરતા આ ભગવાનના હરિભક્ત એવા મયારામ ભટ્ટ એની પાસેથી આપણે આ રૂપિયા માંગીને લઈએ અને થોડો સમય જ્યારે પસાર થશે અને પૈસાની વ્યવસ્થા થશે ત્યારે આપણે પૈસા એને પાછા આપી દઈશું. એટલા માટે એ બાઈએ મયારામ ભટ્ટ પાસે પૈસા માંગ્યા. ગુણવાન એવા મયારામ ભાઈએ તરત જ ના ન પાડતા પૈસા કાઢી અને જેટલી જરૂર હતી એ પ્રમાણે પૈસા આપી દીધા. પેલી બાઈએ કહ્યું કે મયારામ ભાઈ, તમે મને પૈસા આપ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે ગીરવે મારી પાસેથી કંઈક વસ્તુ લેવી, કંઈક ગીરવે તમારે રાખવું. ત્યારે મયારામ ભાઈ કહે છે કે દેવી, તમે મારી પાસેથી પૈસા લીધા છે, મને તમારા ઉપર વિશ્વાસ છે,
માટે તમે મને કંઈ પણ ગીરવે નહીં આપો તો પણ ચાલશે, મારે ગીરવે કંઈ જોઈતું નથી. પેલી દેવી આ મયારામભાઈને કહે છે કે મયારામભાઈ, તમારે અવશ્ય મારી પાસેથી કંઈક લેવું જ પડશે, નહીં તો હું આ રૂપિયા નહીં લઉં. એમ આનાકાની કરે છે બંને એકબીજા પાસે. અને છેવટે પેલી બાઈ એ પોતાનું એક સોનાનું કડું હતું, તો એ કડું એ મયારામભાઈને આપે છે, જીદ કરીને કે તમે આ કડું રાખો જ રાખો, અને જ્યારે હું પૈસા તમને પરત આપું ત્યારે મને આ કડું પરત આપજો. મયારામભાઈએ એ બાઈની જીદ આગળ એ કડાને સ્વીકાર કર્યો છે. અને પછી પારકું ધન જાણી, પારકી મિલકત જાણી એ કડાને ખૂબ સાચવણી પૂર્વક એ કોઈક યોગ્ય સ્થાનની અંદર એ મયારામભાઈએ મૂકી દીધું છે. હવે ઘણો લાંબો સમય વીત્યો. મયારામભાઈને તો કદાચ એ પણ ભૂલાઈ ગયું કે આપણી પાસેથી આ બાઈ પૈસા લઈને ગઈ હતી. ઘણો લાંબો સમય વીતી ગયો. પછી એ બાઈ પૈસા પરત કરવા માટે મયારામભાઈ પાસે આવે છે અને આવીને પરત કરે છે કે લો, આ પૈસા તમે ઘણા સમય પહેલા મને આપ્યા હતા, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, માટે તમે આ પૈસાનો હવે સ્વીકાર કરો. પૈસાનો સ્વીકાર કર્યો. મયારામભાઈને એકાએક યાદ આવ્યું કે આ બાઈએ મને ગીરવે કડું આપેલું. એટલે મયારામભાઈ તરત જ જે સ્થાનની અંદર બધી ગુપ્ત ચીજ વસ્તુ મૂકતા એ સ્થાનમાં કડું પણ સાચવીને મૂકેલું એ કડું બહાર કાઢ્યું. ઘરની અંદર કડું કાઢી અને જોવે છે. એટલે મયારામભાઈને અંદર આશ્ચર્ય થાય છે કે આ કડું એ એક ના હોવું જોઈએ, અવશ્ય આ કડા બે હોવા જોઈએ. કારણ કે કોઈ માણસ એક કડું કેમ ગીરવે આપે? આપે તો એની જોડ જ આપે. કોઈ માણસ એક કડું પહેરીને ચાલે પણ નહીં, એટલે આપે તો બે જ આપે. આવો મનની અંદર હવે નિશ્ચય થઈ ગયો કે અવશ્ય આ કડા બે હોવા જોઈએ, પરંતુ આપણને બીજું કડું મળતું કેમ નથી? એટલે ત્યાં મયારામભાઈ અંદરની અંદર શોધવા લાગ્યા. હજુ પેલી બાઈને કશું કહ્યું જ નથી, એટલે અંદર ત્યાં શોધવા લાગે, પણ એમને બીજું કડું મળે જ નહીં. ક્યાંથી મળે? કેમ કે બીજું કડું હોય તો મળે. એટલે પછી મયારામભાઈ ઉદાસ થયા અને વિચાર કર્યો કે કદાચ આપણાથી આ બીજું કડું ખોવાઈ ગયું હશે, અને આપણે આ બાઈને શું જવાબ આપીશું? એની મિલકત આપણે અત્યારે પરત કરવાનો સમય આવ્યો છે અને આપણે એને શું જવાબ આપીશું? ત્યારે બહાર આવી ઉદાસ મન થઈ અને મયારામભાઈ કહે છે કે બહેન, તમે મને જે કડા આપ્યા હતા એ અત્યારે મળતા નથી, માટે તમે અત્યારે તમારા ઘર પ્રત્યે જાઓ, હું તમને 2-3 દિવસની અંદર જે કડું આપી દઈશ. પેલા બહેન મયારામભાઈ પર ખૂબ વિશ્વાસ હતો એટલે પરત પોતાને ઘેર જાય છે. ત્યાં સુધી આ તરફ મયારામ એ કડું લઈ જઈ અને સોની પાસે ગયા અને સોનીને કહ્યું કે આના જેવું બીજું કડું બનાવી દો. 2 કડા બનાવીને લાવ્યા. પેલી બહેનને બોલાવી અને એ 2 કડા આપ્યા. પેલી બહેન આશ્ચર્યમાં આવી ગઈ કે આ 2 કડા ક્યાંથી આવ્યા? મયારામભાઈ, આ બીજું કડું મારું નથી, મારું તો એક જ કડું હતું, મેં તમને એક જ કડું ગીરવે આપ્યું હતું. મયારામભાઈને કેવો વિચાર આવે જો. કોઈ માણસ હોય પોતે આ રીતે ભૂલી ગયો હોય તો એને એવો વિચાર આવે કે આ બહેન કહે છે, સત્ય કહે છે, એને એક જ કડું આપણને ગીરવે આપ્યું છે. પણ મયારામભાઈ માનવા જ તૈયાર નથી થતા કે બહેન, તમે આવું વચન કેમ ઉચ્ચારો છો? તમે મને 2 જ કડા આપ્યા હતા, મારાથી તમને 2 કડા મારે પાછા આપવા જ જોઈએ. ત્યારે પેલી બહેન કહે છે કે ના મયારામભાઈ, મેં તમને એક જ કડું આપ્યું હતું. ત્યારે મયારામભાઈએ મનોમન એવું જાણ્યું કે આ બહેનને કદાચ એવું હશે કે મેં એની પાસેથી પૈસાનું વ્યાજ નથી લીધું, એટલે આપણને બીજું એક કડું આપી દેવા માંગે છે, એવી વૃત્તિ ધરાવે છે, એટલા માટે આપણી પાસે એક જ કડાની માંગણી કરી રહી છે. એટલે મયારામભાઈ સમજાવે છે કે બહેન, મેં તમારી પાસેથી અવશ્ય વ્યાજ નથી લીધું, પરંતુ મારે એ વ્યાજના બદલા સ્વરૂપ આ બીજું કડું જોઈતું નથી. તમે આ બંને કડા રાખો. પેલી બહેન કહે છે કે ના, મારે તો એક જ કડું રાખવું, બીજું કડું રાખવું નહીં. એટલે બહેને પોતાનું એક કડું લીધું પણ બીજા કડાનો સ્પર્શ ન કર્યો. અને મયારામભાઈ એ કડું પારકું ધન સમજી, પોતાને ત્યાં ભાર સ્વરૂપ છે એવું સમજી એ બહેનને પાછું આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ કઈ બહેનની સામે ચાલ્યું નહીં. પછી મયારામભાઈને થયું કે આપણે આ રીતે પારકું ધન રખાય નહીં, આપણે તો સ્વામિનારાયણના સત્સંગી છીએ, ધર્મ અને નીતિયુક્ત જીવન જીવનારા છીએ, માટે આપણાથી આવું કેમ થાય? કોર્ટની અંદર કેસ ચાલ્યો
રાજાની, કારણ કે એ વખતે તો રાજશાહી હતી, એ વખતે તરસુલ ખાન નામનો રાજા એ માણાવદરની અંદર રાજ્ય ચલાવતો હતો. એ રાજા સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો કે મારી પાસે આ બહેને આ પ્રકારે ગળા ગીરવે મૂક્યા હતા, મારી પાસેથી પૈસા લીધા હતા, એ બાઈએ મને પૈસા પરત આપ્યા, હવે હું એને 2 કડા પરત આપું છું, એ બાઈ લેવા તૈયાર નથી અને મને વ્યાજના બદલા સ્વરૂપમાં બીજું કડું આપવા માંગે છે. પેલી બાઈ કહે કે મેં એક જ કડું ગીરવે મૂક્યું હતું, આ બીજું કડું આવ્યું ક્યાંથી એ મને જાણ નથી. સામ સામે આવી ઘણી દલીલો થઈ. તરસુલ ખાન પોતે ચિંતાની અંદર આવી ગયો કે આ વળી કેવા પ્રકારનો કેસ છે. કોઈક કડું લેવા માટે કેસ મૂકતું હોય તો એ યોગ્ય લાગે, આ તો કડું આપવા માટે કેસ મુકાયો છે. બંને સામા સામે દલીલો કરી રહ્યા છે. તરસુલ ખાન આશ્ચર્યને પામ્યો કે હવે આ કડાનું કરવું શું. પછી છેલ્લે એવો નિર્ણય કરાયો. તરસુલ ખાન એ અત્યંત પ્રસન્ન થાય છે કે મયારામભાઈ, તમે આ પ્રકારની જે તમારી દ્રઢતા બતાવી રહ્યા છો, પારકું ધન ન રાખવાની, એ તમારામાં આવી ક્યાંથી? મયારામભાઈ કહે છે કે અમે સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરી છે, ભગવાનના માર્ગે ચાલ્યા છીએ. ભગવાને અમને જે અમૂલ્ય પ્રકારનો ધર્મનો ઉપદેશ આપ્યો છે એ માર્ગે ચાલનારા અમે સત્સંગી છીએ, માટે અમારાથી આ પ્રકારનું પારકું ધન રખાય નહીં. ત્યારે તરસુલ ખાન કહે છે કે ધન્ય તમે અને ધન્ય તમારો સહજાનંદ સ્વામી. માટે હવે મયારામ તમે ચિંતા કરશો નહીં, કડું આ બહેનને રાખવું નથી અને તમારે પણ રાખવું નથી. માટે આપણે એવું કરો કે આપણા ગામની અંદર આ સ્વામિનારાયણનું મંદિર બંધાવો. આ કડું જે એક વધારાનું છે એને વેચીને જે પૈસા આવે એનાથી મંદિરનું નિર્માણ કરાવો. એની અંદર મંદિર નિર્માણ કરતા જે ધન ખૂટશે એ ધન રાજ્ય તરફથી આપવામાં આવશે. અને આવું ભવ્ય મંદિર માણાવદરની અંદર આજે પણ સાક્ષી પૂરે છે કે મયારામ જેવા સત્સંગી હરિભક્તો એ વખતના સમયની અંદર ઉપસ્થિત હતા. કેવી ધન્યતા, કેવી મહાનતા, કેવી ઉદારતા, કેવું ધર્મનું એક નિષ્ઠપણું આવા સત્સંગીઓ સહજાનંદ સ્વામીએ તૈયાર કરેલા. આવા મયારામભાઈ હતા. આ મયારામ ભટ્ટ અહીંયા શ્રીજી મહારાજ પધારે છે. સભા મધ્યે અધર્મ સર્ગ વિશેની વાત પૂછે છે ત્યારે શ્રીજી મહારાજ તેમને વિસ્તારપૂર્વક વાત કરે છે કે વૈરાજ પુરુષની ઉત્પત્તિ થઈ, એમના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીની પીઠમાંથી અધર્મ ઉત્પન્ન થયો. એ અધર્મ એ આ પૃથ્વી લોકના મનુષ્યને પીડા આપવા માંડ્યો અને એની ઘણી બધી પત્નીઓ થઈ. ઈર્ષા વૃત્તિ એ એની પત્ની કહેવાય, તો એવા દુર્ગુણોથી યુક્ત એની પત્નીઓ થઈ અને એના પુત્રો થયા. એવા દોષરૂપ બધા પુત્રો થયા. જેમ કે કળિયુગ એ અધર્મનો પુત્ર, જેમ કે દંભ એ પણ અધર્મનો પુત્ર, એવા બધા વિવિધ પ્રકારના દુઃખ એ પણ અધર્મનો પુત્ર. એવા ઘણા બધા પુત્રો અને પત્નીઓએ સહિત આ અધર્મ આ પૃથ્વી ઉપર વ્યાપીને રહ્યો અને મનુષ્યોને હેરાન પરેશાન કરવા લાગ્યો. ત્યારે બ્રહ્માજી એ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ મનુષ્યનો આપણે કેવી રીતે ઉદ્ધાર કરીશું. એવો વિચાર જ્યારે બ્રહ્માજી કરતા હોય છે મનોમન, તે વખતે અચાનક એમના હૃદયની અંદરથી એકદમ તેજ વ્યાપ્યું, અતિશય તેજ છવાયું અને બ્રહ્માજીના એ તેજ મધ્યથી ધર્મની ઉત્પત્તિ થઈ છે. મયારામ, એ ધર્મ એ બીજું કોઈની ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે એમ જાણો. આ ધર્મ એ પણ આ પૃથ્વી લોક ઉપર આવી અને મનુષ્યને સુખ આપવા લાગ્યો. ધર્મને શ્રદ્ધા ઇત્યાદિ 13 પત્નીઓ થઈ અને એ 13 પત્નીઓ થકી જ્ઞાન, વૈરાગ્ય, તિતિક્ષા ઇત્યાદિ ઘણા બધા પુત્રો થયા. શુભ ગુણ યુક્ત બધા પુત્રો થયા અને એ બધા મનુષ્યોમાં જ્યારે વ્યાપ્યા ત્યારે અધર્મનો નાશ થવા લાગ્યો અને મનુષ્યોને સુખ અને શાંતિની પ્રાપ્તિ થવા લાગી. માટે હે મયારામ, જે મનુષ્ય ધર્મથી યુક્ત પોતાનું જીવન જીવે છે એને ભક્તિની પ્રાપ્તિ થાય છે અને ધર્મયુક્ત ભક્તિ જે કરે છે એને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એમાં શંકાને સ્થાન નથી, એમાં શંકાને સ્થાન નથી. આવી વિસ્તારપૂર્વક વાત એ શ્રીજી મહારાજ આ રીતે મયારામ ભટ્ટને જણાવી રહ્યા હોય છે. મયારામ, જે લોકો ધર્મના માર્ગેથી પડી ગયા છે, ધર્મનું પાલન કર્યું નથી, એવા ઘણા બધા લોકો એ ઇતિહાસની અંદર થઈ ગયા છે.
અને અવશ્ય એમનું ભૂંડું થયું છે. અહીંયા એ પ્રકારના ઉદાહરણ આપતા શ્રીજી મહારાજ કહે છે, જેમ કે વશિષ્ઠ મુનિ, જેમ કે સહસ્ત્રાર્જુન, જેમ કે સૌભરી ઋષિ અને નહુષ રાજા ઇત્યાદિ ઘણા બધા નામો શ્રીજી મહારાજે કહ્યા કે આ બધા ધર્મના માર્ગેથી પડી ગયા અને એના કારણે ખૂબ જ દુઃખને પામ્યા. માટે હે મયારામ, આ રીતે ધર્મના માર્ગે જ ચાલવું એવો અમારો નિર્ધાર છે. ત્યારે મયારામ ભટ્ટ એ વિશેષ પ્રશ્નોત્તર કરે છે કે પ્રભુ, આ વશિષ્ઠ મુનિ ઇત્યાદિ તમે જે વાર્તા કરી રહ્યા છો એ ધર્મના માર્ગેથી કેમ કરીને પડ્યા? એમની સાથે એવું તો શું થયું તો ધર્મના માર્ગેથી પડ્યા અને સમાજની અંદર નિંદાને પામ્યા? ત્યારે ભગવાન શ્રી હરિ હવે વિસ્તારપૂર્વક વાત જણાવે છે કે વશિષ્ઠ મુનિ, સહસ્ત્રાર્જુન ઇત્યાદિ કેવી રીતે ધર્મના માર્ગેથી પડ્યા અને સમાજની અંદર કેવી રીતે એ બધાની અપકીર્તિ થઈ, એ વાત હવે શ્રીજી મહારાજ વિસ્તારપૂર્વક જણાવશે. એ સગળીય બાબત આપણને જાણવા મળશે કથાના આગળના સત્રોની અંદર. ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.